પૂરી ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મોન્સૂન સ્પેશિયલ 2 ટાઈપ્સ ઓફ ભજીયા. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના ફર્સ્ટ રેસીપી બનાવવા માટે આપણે જે બહાર મોળા મરચાં મળે છે એને મેં રાઉન્ડ કટ કરી વચ્ચેથી બિયા કાઢી લીધેલા છે. હવે તેમાં આપણે મીઠું એડ કરીશું, લીંબુનો રસ એડ કરીશું, આદું એડ કરીશું, હવે આપણે બેસન એડ કરીશું, થોડું બેસન એડ કરીશું, ચમચી પાણી એડ કરીશું અને ઇવનલી કોટિંગ આપણે મરચાં પર કરી લઈશું. આ મેથડ કરવાથી લોટ વધારે પડતો નથી મિક્સ થતો અને આ લોટ બધી જગ્યાએ રિંગ પર ઇવન આવે છે. કારણ કે તમે થોડો લોટ થોડું પાણી મિક્સ કરતું જવાનું, જ્યાં સુધી એનું આપણને પરફેક્ટ ટેક્સચર ના મળે ત્યાં સુધી. આ મેથડ કરવાથી ભજીયા બહુ ક્રિસ્પી બને છે. જો આ ટાઈપનું આપણું બેટર રેડી થઈ જાય એટલે આપણે મીડિયમ હોટ ઓઇલ પર એને આવી રીતે છૂટી રીંગ મૂકીશું અને ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. આ રીતે હલાવવાથી એ ચારે સાઈડથી ઇવન ફ્રાય થાય છે એટલે એનો કલર બી ચારે સાઈડથી ઇવન આવે છે. તો આપણા મિર્ચી ભજીયા રેડી થઈ ગયા છે. હવે આપણે બનાવીશું કાંદા ભાજી. એના માટે મેં આ ટાઈપની ડુંગળી કટ કરી દીધેલી છે. તેમાં આપણે મીઠું એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, ધાણા જીરું, હળદર, હિંગ એડ કરીશું અને તેને બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે બેસન એડ કરીશું, તો એને બી સરસ ડુંગળી જોડે મિક્સ કરી લઈશું. ડુંગળીનું પોતાનું પાણી છૂટશે મીઠુંના લીધે, એટલે તમને જેટલું જોઈએ એ રીતે ચમચી પાણી એડ કરવાનું છે. ચમચી પાણી એડ કરી ફરી પ્રોપર મિક્સ કરી લઈશું. ચારે બાજુ કોટિંગ આવે એ રીતે. જો આ ટાઈપનું આપણે બેટર રાખવાનું છે. આને બી આપણે મીડિયમ હોટ ઓઇલ પર છૂટી સ્લાઇસ પાડીને ફ્રાય કરી લઈશું. તો આપણી કાંદા ભાજી બી રેડી થઈ ગયેલી છે. આપણે એને સર્વ કરીશું. એના પર આપણે ચાટ મસાલો પધરાવીશું. તો આપણા બંને ભજીયા રેડી થઈ ગયા છે. તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને મારી ચેનલ શેર કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલ પર નવી રેસીપી જોવાનું તો જરાય ના ભૂલતા. થેન્ક યુ.